ધર્મશિવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે। રક્ષાબંધનને દિવસે તમારે ક્યારેય આ કામ ન કરવો જોઈએ। મિત્રો ચલો જાણી લઈએ રક્ષાબંધને શું ન કરવું જોઈએ। રક્ષાબંધન આવી રહ્યો છે। રક્ષાબંધન આપણો હિન્દુઓનો પવિત્ર તહેવાર છે। રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનનો તહેવાર છે। આ દિવસે આપણે હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે। ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક આ દિવસ માનવામાં આવે છે। આ દિવસે બહેનો પોતાના ભાઈને કાંડા પર પોતાના પ્રેમના પ્રતીક રૂપે રક્ષા બાંધે છે અને ભાઈઓ પણ આ દિવસે બહેનોને સારી એવી ભેટ ગિફ્ટ આપે છે। રક્ષા બહેનનો તહેવાર રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાની તિથિ ઉજવવામાં આવે છે અને આ વખતે પણ 19 ઓગસ્ટને સોમવાર આવી રહ્યો છે ત્યારે આ તહેવાર આવી રહ્યો છે। આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવી દઈએ કે રક્ષાબંધનને દિવસે શું ન કરવું જોઈએ। રક્ષાબંધનના દિવસે કોઈ પણ સ્ત્રી પર ગુસ્સો ન કરવો જોઈએ। રક્ષાબંધનના દિવસે એવું માનવામાં આવે છે કે બહેનોએ રક્ષાસૂત્ર બાંધતા પહેલા ભોજન ન કરવું જોઈએ। રક્ષાબંધનને દિવસે ક્યારેય કુમકુમનું તિલક કરવું જોઈએ, અક્ષત એ તિલકમાં હોવું ન જોઈએ। રક્ષાબંધનને દિવસે ક્યારેય બહેનો સાથે જૂઠું બોલવું ન જોઈએ। રક્ષાબંધનને દિવસે રાખડી તમે ખરીદો તો એમાં ક્યારેય કાળો રંગ ન હોવો જોઈએ। રક્ષાબંધનને દિવસે તમારા પ્રિયમાં પ્રિય દેવતા અને દેવીઓના આશીર્વાદ લેવાનું ભૂલવું ન જોઈએ। નોંધ: આપેલી માહિતી અહીંયા આપેલી છે માહિતી છે એ આપણા ધાર્મિક માન્યતાઓ પૂરતી છે। જે લોકો ધર્મને માને છે એમના માટે છે। આ અંધશ્રદ્ધા ફેલાવવા માટેનો બિલકુલ અમારો ઉપાય નથી। તો પવિત્ર રક્ષાબંધન આવ્યું છે, મનમાં રાગ દ્વેષ વગરનું રક્ષાબંધન સેલિબ્રેશન કરો। ભાઈ બહેનનો જે સંબંધ છે એ નિસ્વાર્થ છે, નિસ્વાર્થ પ્રેમ છે, એના પ્રેમનું પ્રતીક, રક્ષાનું પ્રતીક છે। તો એ સંબંધ એક સારી રીતે સેલિબ્રેશન થાય, એ સારી ભાવના કેળવો। તો મિત્રો ચલો આજે પણ આપણે રક્ષાબંધન આવી રહ્યું છે, આશા રાખું છું કે તમે ભાઈ બહેન ખૂબ સરસ રીતે રક્ષાબંધનનું સેલિબ્રેશન કરશો। હેપી રક્ષાબંધન એડવાન્સમાં।